મેઘરજ તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણીમાં મોટો ઉલટફેર સર્જાયો છે। બહુમતી હોવા છતાં કોંગ્રેસ સત્તા ગુમાવી બેઠી છે, જ્યારે ભાજપે કોંગ્રેસ અને અપક્ષના કુલ 3 સદસ્યોના ટેકાથી સત્તા હાંસલ કરી છે। મેઘરજ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 11 સદસ્યો હતા, જ્યારે ભાજપ પાસે 10 બેઠકો હતી, જ્યારે એક બેઠક અપક્ષ હતી। પરંતુ ચૂંટણી સમયે કોંગ્રેસના 2 સદસ્યો અને એક અપક્ષ સદસ્યએ ભાજપ તરફી મતદાન કરતા રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતા। કોંગ્રેસના પંચાલ સીટના સદસ્ય ભરતભાઈ નાનજીભાઈ ખાંટ અને જામગઢ સીટના સદસ્ય અરવિંદભાઈ અમરાભાઈ ખરાડીએ પક્ષ પલટો કરી ભાજપને ટેકો જાહેર કર્યો હતો। પરિણામે ભાજપ પાસે એક અપક્ષ સહિત કુલ 13 સદસ્યોનું સમર્થન થઈ ગયું હતું। ભાજપના ટેકાથી કોંગ્રેસમાંથી આવેલા ભરતભાઈ ખાંટની તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી થઈ છે, જ્યારે અરવિંદભાઈ ખરાડી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે। મળતી માહિતી મુજબ કોંગ્રેસમાં સતત 3 ટર્મથી જીતતા આવેલા ઉમેદવારને આ વખતે પક્ષમાં યોગ્ય સ્થાન ન મળતા નારાજગી હતી। આ નારાજગીના કારણે જ તેમણે પક્ષ છોડી ભાજપનો હાથ પકડ્યો અને સીધા પ્રમુખ પદ મેળવ્યું હતું। મેઘરજ તાલુકાની તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણી હતી। આની અંદર 10 સભ્યો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી ચૂંટાયેલા હતા, 11 સભ્યો કોંગ્રેસના મેન્ડેટથી ચૂંટાયેલા હતા અને એક અપક્ષ સભ્ય હતો। પરંતુ ગુજરાતનું 30 વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું શાસન અને વિકાસની રાજનીતિ અને કેન્દ્રમાં પણ નરેન્દ્ર મોદી સાહેબનું શાસન અને વિકાસની રાજનીતિથી પ્રેરાઈ અને ભરતભાઈ અને અરવિંદભાઈ એ બંને કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। એમને પોતાનો કેસ ધારણ કર્યો અને એમને ભાજપના સદસ્યોના સમર્થનથી આજે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવ્યા છે। ત્યારે બંને પ્રમુખ અને પ્રમુખને અભિનંદન અને શુભેચ્છા આપું છું અને તાલુકાના વિકાસ જે રાજ્યની વિકાસશીલ સરકાર જે વિકાસ કરી છે એ વિકાસ ગામડા સુધી પહોંચે એવા અમે સાથે મળીને પ્રયત્ન કરીશું। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।